કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘૂસપેઠિયા બચાવો યાત્રા લઈને નીકળ્યા હતા। આ દેશની અંદર ઘૂસપેઠિયાઓને રહેવા દો એવી માગણી આઝાદીનું આંદોલન કરવા વાળી કોંગ્રેસ પાર્ટી કરે, જે પાર્ટીએ ક્યારેક મહાત્મા અને સરદાર પટેલના નેતૃત્વમાં આઝાદીનું આંદોલન શરૂ કર્યું, એનું પતન તો જુઓ। પડતા 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 મત બેંકની લાલચમાં ઘૂસપેઠિયાઓના સમર્થનમાં રેલીઓ કાઢી અને એમને હતું કે આ વોટ બેંક અમને જીતાડી દેશે। મિત્રો, આખા બિહારના મતદાતાઓએ ગાંઠ વાળી કે અમે ઘૂસપેઠિયા મુક્ત બિહાર માટે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને મત આપ્યો। આજે આ મંચના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી અને એમના સાગરીતોને સપા, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે જે લોકો એસઆઈઆર નો વિરોધ કરે છે, મતદાતા શુદ્ધિકરણનો વિરોધ કરે છે, મતદાતા યાદી શુદ્ધિકરણનો વિરોધ કરવા વાળાઓને હું આજે એક વાત પૂછવા માંગુ છું। જે આ દેશનો નાગરિક નથી, જેનો આ જન્મ આ દેશની ભૂમિ પર નથી થયો, એના દેશના પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાની કઈ રીતે અધિકાર મળે? અને હું દેશભરમાં જાઉં છું, ત્યાં પૂછું છું, આજે મોરબીમાં પણ પૂછવા માંગુ છું, ઘૂસપેઠિયાઓને ભારતમાં રાખવા જોઈએ ભાઈ? અરે જોરથી બોલો, રાખવા જોઈએ? ભાઈઓ બહેનો, તમે ચિંતા ના કરતા, આ ઇન્ડી એલાયન્સ વાળાને, કોંગ્રેસને, મમતા બેનર્જીને જે કરવું હોય કરવા દો। ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે કાશ્મીરથી કન્યાકુમારી ને દ્વારકાથી કામાખ્યા સુધી સમગ્ર દેશમાંથી ઘૂસપેઠિયાઓને વીણી વીણીને બહાર કાઢીશું। આ દેશનો કોઈ બી રાજ્યનો મુખ્યમંત્રી કોણ હોય, દેશનો પ્રધાનમંત્રી કોણ હોય, એ ઘૂસપેઠિયા કઈ રીતે નક્કી કરી શકે? એનો અધિકાર આપણા સંવિધાન નિર્માતાઓએ ભારતના નાગરિકોને આપ્યો છે, અને એની સાથે કરેલો કોઈ પણ ખિલવાડ ભારતીય જનતા પાર્ટી નહીં ચલાવે। અને હજી હું કહેવા માંગુ છું, આ ગમંડિયા ગઠબંધનના કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસને હજી સમય છે, પાછા વળી જાઓ। અગર તમે ઘૂસપેઠિયાઓને બચાવવા નીકળ્યા, તે જો બચ્યું ખૂચ્યું છે એ પણ નીકળી ભાજપનો ભગવો ત્યાં આગળ લહેરાશે, એને કોઈ નહીં રોકી શકે। ભાઈઓ બહેનો, ભાજપ પાસે અત્યારે દેશભરમાં સૌથી વધુ વિધાયકો છે, ધારાસભ્યો છે, સૌથી વધુ લોકસભાના સભ્યો, સૌથી વધુ રાજ્યસભાના સભ્યો, સૌથી વધુ મ્યુનિસિપલ કોર્પોરેટર, સૌથી વધુ જિલ્લા પંચાયતના સદસ્ય અને સૌથી વધુ તાલુકા પંચાયતના સદસ્ય અને સરપંચ। એક પ્રકારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બધી જગ્યાએ ભાજપનો જય જયકાર છે। હું આજે 84 યાદ કરાવવા માંગુ છું। સંસદના ભવનમાં વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું, અમે બે ને અમારા બે। અટલજી ને અડવાણીજી સ્વયં ચૂંટણી હારી ગયા હતા, આપણા બે સંસદ સભ્યો આયા હતા, ત્યારે આપણી મજાક ઉડાવી હતી। આજે પૂરા ભારતના 2/3 હિસ્સામાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારો છે। દરેક જિલ્લામાં આપણું અસ્તિત્વ છે, અને એનું મૂળ કારણ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા દેશ પ્રથમ, રાષ્ટ્ર પ્રથમ એ સૂત્ર સાથે કામ કર્યું। આપણી પાર્ટીએ હંમેશા દેશના હિતોની વાત કરી, હંમેશા દેશના 130 કરોડ લોકોની અને વિશેષ કરીને ગરીબોની ચિંતા કરી, અને એનું પરિણામ છે કે લોકતંત્રની દરેક લડાઈમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય। આજે આ કાર્યાલય બને છે ત્યારે 1980માં આપણો પુનઃઅવતાર થયો, જનસંઘથી ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ થયું। આપણે 5 નિષ્ઠાઓના આધાર પર આગળ વધવાનું નક્કી કર્યું,
રાષ્ટ્રવાદ, જે મેં કહ્યું, વિચાર, વ્યવહાર અને નિર્ણયોમાં રાષ્ટ્રવાદથી પ્રેરિત નિર્ણયો, રાષ્ટ્રવાદથી પ્રેરિત વિચારો અને રાષ્ટ્રવાદથી પ્રેરિત આચાર, એના આધાર પર આપણે ચાલવાનું નક્કી કર્યું. લોકતંત્ર જનભાવનાઓની સાથે જ રહીને આદર્શ લોકતંત્રનું નિર્માણ કરવું, સામાજિક અને આર્થિક વિષય પર ગાંધીવાદી દ્રષ્ટિકોણને આપણે સ્વીકાર કર્યો. સકારાત્મક પંથ નિરપેક્ષતા, જ્યાં આગળ કોઈનું એ તૃષ્ટિકરણ ના થાય અને કોઈની સાથે અન્યાય ના થાય, એ પ્રકારની નીતિને સ્વીકાર કરી અને મૂલ્યો પર આધારિત રાજનીતિનો આપણે શરૂઆત કરી. અને એનું પરિણામ આજે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. અને 26 મે 2014 નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાનના રૂપમાં ચૂંટાયા ત્યારે એમનું પહેલું વાક્ય મને બરોબર યાદ છે, मैं देश का प्रधानमंत्री नहीं हूं, मैं देश का प्रधान सेवक हूं. એ વાક્યએ આ દેશની જનતાના મનને જીતવાનું કામ કર્યું. અને એક દશકથી વધારે લાંબો એમનો આ કાર્યકાળ. મિત્રો, અનેક ઐતિહાસિક કામો, આવડો મોટો હોલ ખીચો ખીચ ભર્યો. 1950 થી આપણે માંગણી કરતા હતા કે 370મી કલમ હટી જાય. કોઈને વિશ્વાસ નહોતો. અને મિત્રો, નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019ના દિવસે 370મી કલમ આ દેશના બંધારણમાંથી સમાપ્ત કરી હંમેશા માટે કાશ્મીરને આપણું કર્યું. 3 તલાક પર પ્રતિબંધ લગાવવાનું, મુસ્લિમ મહિલાઓની ગરિમાને પ્રસ્થાપિત કરવાની, શ્રી રામ જન્મભૂમિમાં આકાશને અડવાવાળું રામ મંદિરનું નિર્માણ કરવું અને 22 જાન્યુઆરી 24માં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી નાખી. આ બધા કામો 50 વર્ષથી આ દેશની જનતા આકાંક્ષા રાખતી હતી. અને મિત્રો, અવકાશની અંદર ચંદ્રમાને એના દક્ષિણ ધ્રુવ પર પહેલું કોઈ પહોંચ્યું તો તિરંગા સાથે ભારતનું ચંદ્રયાન પહોંચ્યું અને એનું નામ શિવ શક્તિ પોઈન્ટ રાખવાનું કામ. G20, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આવી અનેક પ્રકારની સમગ્ર દુનિયામાં ગૌરવ અપાવવાવાળી ઘટનાઓના આપણે સૌ સાક્ષી બન્યા. PM ગતિ શક્તિ, ગરીબ કલ્યાણ યોજનાઓ, દેશના 60 કરોડ ગરીબોને ઘરમાં વીજળી, નળથી પાણી, શૌચાલય, ગેસનું સિલિન્ડર, 5 કિલો દરેક વ્યક્તિને મફત અનાજ અને 5 લાખ સુધીનો મફત ઈલાજ, આ બધું જ નરેન્દ્રભાઈએ એક 10 વર્ષમાં આપી અને 27 કરોડ લોકોને ગરીબી રેખાની બહાર કાઢવાનું કામ કર્યું. ભાઈ, આ બાળકને બેસાડી લો, પછી લઈ લઈશું એનું ફોટો લઈને બેસાડી લો આગળ ક્યાંક ભાઈ સાથે. મિત્રો, કોરોનાના સંકટમાંથી દેશને બહાર કાઢવાનું અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે આપણા 2 સૂત્રો હતા, વિચાર અને સંગઠન. નરેન્દ્રભાઈએ વિચાર અને સંગઠનની સાથે સેવાને જોડી ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓને સેવાના રસ્તા પર આગળ વધાર્યા. મિત્રો, આ કાર્યાલય આજે જે બન્યું છે એ આવનારા દિવસોમાં આ સમગ્ર પંથકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારનું એક બહુ મોટું કેન્દ્ર બનશે. અને આજે હમણાં કોંગ્રેસિયાઓને ગતિવિધિ વધારી છે, પણ એક ભવિષ્યવાણી હું કરીને જવા માંગુ છું. બિહારની અંદર 2/3 બહુમતી એનડીએને મળી અને કોંગ્રેસનો ખુરદો નીકળી ગયો છે. નીકળી ગયો છે ને ભાઈ. આગામી લોકલ બોડીની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે.
અને આ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દૂરબીન લઈને શોધવી પડે એવી ના થાય ત્યાં સુધી આપણે પગ વાળીને બેસવાનું નથી. ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પોતાના બધા રેકોર્ડો તોડી સૌથી મોટો યશ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રાપ્ત કરે એવા લક્ષ્ય સાથે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓએ કામ કરવાનું છે. મિત્રો, હું પણ આવીશ, આપણા બધા નેતાઓએ આવશે, પણ ચૂંટણી જીતાડવાનું કામ કાર્યકર્તાનું છે. આજે મોરબી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના યશ અને વિજય માટે સંકલ્પવાન થઈ આપણે સૌ અહીંથી ઘરે જઈએ અને ફરી એકવાર આવું અદ્યતન અને પરંપરાઓથી યુક્ત કાર્યાલય બનાવવા માટે મોરબી ભાજપના સૌ કાર્યકર્તાઓને મારા અભિનંદન. રામ રામ, વંદે માતરમ.